સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે વસતા મારા ક્ષત્રિય ઠાકોર સમાજને જય માતાજી। આપ સૌ જાણો છો તે મુજબ 2 દિવસ પહેલા ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના અમુક ચોક્કસ કલાકારોને બોલાવી અને એમનું સન્માન કરવામાં આવ્યું, એમને બિરદાવવામાં આવ્યા। ખૂબ સારી બાબત છે, અમને એનાથી કોઈ વાંધો પણ નથી। પરંતુ ગુજરાતમાં જે ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારો છે એમને આમંત્રણ આપવામાં નથી આવ્યું, એમને બોલાવવામાં નથી આવ્યા। ત્યારે આજે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ માટે ખૂબ દુઃખદ બાબત છે। કારણ કે આપ સૌ જાણો છો એ મુજબ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જ્યારે મૃત પાયમાં હતી ત્યારે એને જીવંત કરવાનું જો કોઈને કામ કર્યું હોય તો એ ઠાકોર સમાજના વિક્રમ ઠાકોર છે, એના પછી રોહિત ઠાકોર છે, બેચર ઠાકોર છે, અશોક ઠાકોર છે, છોટે વિક્રમ છે, લખન ઠાકોર છે, સુરેશ ઠાકોર છે, રાજુ ઠાકોર છે, જોગાજી ઠાકોર છે, લેમનજી ઠાકોર છે, એના પછી અમારા તેજલબેન ઠાકોર છે, શીતલબેન ઠાકોર છે, સલોનીબેન ઠાકોર છે, તન્વીબેન ઠાકોર છે, જીગર ઠાકોર છે। એના પછી આજે મોબાઈલની અંદર અને સોશિયલ મીડિયાની અંદર સૌથી સારી જો કોઈ કોમેડી કરતા હોય તો એ અમારા સમાજના એસવી હિન્દુસ્તાનીની કોમેડી ટીમ છે। ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર અમારા ગુણવંત ઠાકોર છે, જય ભવાની સ્ટુડિયોના માલિક અમારા હર્ષદસિંહ ઠાકોર છે। આટલા બધા કલાકારો હોવા છતાં, સૌથી વધારે કલાકારો ઠાકોર સમાજના હોવા છતાં ગુજરાત વિધાનસભાની અંદર એક પણ કલાકારને બોલાવવામાં નથી આવ્યા। વિધાનસભા તો ઠીક છે, પણ એની પહેલા 2020ની અંદર જ્યારે મોટેરા સ્ટેડિયમની અંદર અમેરિકાથી ટ્રમ્પ આવ્યા ત્યારે ઘણા બધા કલાકારોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારને ત્યાં આમંત્રણ આપવામાં નહોતું આવ્યું। એ પછી વિસનગરની અંદર નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે ગુજરાતના ઘણા કલાકારોને ત્યાં આમંત્રણ હતું, પણ ત્યાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી હતી। ત્યારે અવારનવાર આ ક્ષત્રિય ઠાકોર સમાજના જ્યારે કલાકારોની અવગણના થઈ રહી છે ત્યારે આવનારા દિવસોની અંદર આપણા કલાકારોની કોઈ ચિંતા કરવાની જરૂર નથી। સમાજ તમારી સાથે છે અને હંમેશા જ્યારે પણ તમારે જરૂર પડશે ત્યારે સમાજ તમારી સાથે અડધી રાતે આવીને ઊભો રહેશે। પણ ગુજરાત સરકાર દ્વારા, ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે આ કલાકારોનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે આવનારા દિવસોની અંદર એનું પરિણામ પણ ભોગવવા તૈયાર રહેજો। કારણ કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સૌથી વધારે વોટ બેંક તરીકે જો કોઈનો ઉપયોગ કરવામાં આવે તો એ ઠાકોર સમાજનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે